સ્કાય એજ્યુકેશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આપણે અગાઉના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણ્યા હતા। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય તો કે સાદો વર્તમાન કાળ। જે ક્રિયા રોજિંદી કે નિયમિત થતી હોય તેને સાદો વર્તમાન કાળ કહેવાય। તેમાં આપણે ચાર રચના આવે છે, હકાર રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના અને ડબલ્યુએચ ક્વેશ્ચન। એમાંથી આપણે હકાર રચના વિશે શીખ્યું હતું। હકાર રચના કોને કહેવાય તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કાઉન્સમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે s કે yes પ્રત્યય લાગે પ્લસ કર્મ પ્લસ અન્ય। હવે કોની પાછળ s પ્રત્યય અને કોની પાછળ es પ્રત્યય, એટલે આપણે શબ્દ જોડણીના બે નિયમો જોયા હતા। પહેલો નિયમ કયો હતો કે જો ક્રિયાપદને છેડે sh, ch, o, x કે ડબલ s પ્રત્યય લાગતો હોય તો તે ક્રિયાપદને છેડે es પ્રત્યય લાગે છે। અને બીજો નિયમ એમ હતો કે જો ક્રિયાપદને છેડે y આપેલું હોય અને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો y નો i થાય અને ત્યારબાદ es પ્રત્યય લાગે છે। પછી એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું અને તે સિવાયની પાછળ s પ્રત્યય લાગે છે। તો આજે આપણે બીજું એક્ઝામ્પલ લેવાનું છે તો કે સાગર દરરોજ પાણીપુરી ખાય છે। પહેલા તો આમાં આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ કોણ છે એને કહેવાય। કર્તા કોણ છે તો કે સાગર, કોના વડે ક્રિયા થાય છે તો કે સાગર વડે, તો આ શું થયું આપણો કર્તા, આને શું કહેશું આપણે કર્તા। પછી કયું ક્રિયા અથવા કયું કાર્ય થાય છે તો કે ખાય છે, તો આને શું કહેશું આપણે ક્રિયાપદ। હવે આમાં કયા વિષય ઉપર વાત થાય છે તો કે પાણીપુરી, તો આને શું કહેશું આપણે કર્મ। અને છેલ્લે કયું બાકી રહ્યું તો કે અન્ય। તો આનું આપણે વાક્ય બનાવીએ। પેલા ફોર્મમાં હું હતું કર્તા, કર્તા કોણ છે તો કે સાગર, સાગર દરરોજ પાણીપુરી ખાય છે। પછી હું છે ક્રિયાપદનું મૂળ રૂપ, ખાવાનું શું થાય તો કે eat, e a t, eat એટલે ખાવું। કાઉન્સમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે s કે yes પ્રત્યય લાગે। ત્રીજો પુરુષ એક વચન છે તો કે હા સાગર એકલો જ છે। તો એમાં આપણે બે નિયમ હતા, જો ક્રિયાપદને છેડે sh, ch, o, x કે ડબલ s હોય એમાંથી કઈ છે નહીં। પછી બીજો નિયમ હું તો કે જો ક્રિયાપદને છેડે y આપેલ હોય, તેની y આપેલ છે ક્રિયાપદને છેડે તો કે નહીં। તો આનું શું થાય, એ સિવાયની પાછળ શું લાગે તો કે s પ્રત્યય, તો કે સાગર eats, પછી શું છે આમાં કર્મ, કર્મ શું છે તો કે પાણીપુરી, સાગર eats પાણીપુરી daily। સમજાઈ ગયો? હવે સાગર એક વચન હતો એટલે ક્રિયાપદને છેડે s પ્રત્યય લાગ્યો અને s પ્રત્યયના બે નિયમ છે તો એમાંથી એક પણ નિયમ લાગતો નથી એટલે s પ્રત્યય લાગ્યો। પહેલા કર્તા, પછી ક્રિયાપદ eats, પછી કર્મ પાણીપુરી અને ત્રીજું અન્ય તો કે daily। આ ફોર્મ પ્રમાણે જ આપણે વાક્ય બનાવવાનું છે। હવે એના પછીનું જોઈએ, પ્રાણીઓ જંગલમાં રહે છે। તો પહેલા હું હતું તો કે કર્તા, પ્રાણી એટલે શું થાય તો કે એનિમલ્સ, એનિમલ્સ જંગલમાં રહે છે, રહેવાનું શું થાય તો કે live। એનિમલ live જંગલ। તો હવે આપણે શું છે, જો ત્રીજો પુરુષ એક વચન છે તો કે નહીં, પ્રાણીઓ એક કરતા વધારે છે, live in the forest, પ્રાણીઓ જંગલમાં રહે છે। હવે ત્રીજું વાક્ય જોઈએ, હાર્દિક દરરોજ રડે છે। હાર્દિક દરરોજ રડે છે, તો પેલા આમાંથી કર્તા કોણ છે તો કે હાર્દિક, ક્રિયાપદ તો કે રડે છે અને કર્મમાં આપેલ નથી અને આવું છે અન્ય। હાર્દિક એટલે આપણે લખશું હાર્દિક, રડવાનું શું થાય ક્રિયાપદ છે તો કે cry, c r y। તો હવે હું જે આપણે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે s કે s પ્રત્યય લાગે, બરાબર। ત્રીજો પુરુષ એક વચન છે તો કે હા। હવે આપણે શબ્દ જોડણી નિયમ જોઈએ, જો બીજો નિયમ છે, જો ક્રિયાપદને છેડે y આપેલ હોય અને તેની પહેલાનો અક્ષર વ્યંજન હોય, આ હવે જોવાનું આપણે, આમાં a e i o u સ્વર તો નથી એટલે કે વ્યંજન જ છે, તો y નો શું થાય, y નો i થાય અને ત્યારબાદ es પ્રત્યય લાગે છે। હાર્દિક cries daily।
પછી આવે છે શિક્ષક ગણિત શીખવાડે છે. શિક્ષક એટલે શું થાય તો કે ટીચર. શિક્ષક એ શું થયું આપણો કર્તા. હવે આમાં આપણે કર્મ કયું, કર્મ ગણિત, ક્રિયાપદ કયું છે તો કે શીખવાડવાનું. શીખવાડવાનું શું થાય ટીચ, એટલે કે TEACH. હવે ત્રીજો પુરુષ એકવચન છે તો કે હા શિક્ષક એક જ છે. એક વચન હોય તો ક્રિયાપદને છેડે s કે yes પ્રત્યય લાગે. તો ક્રિયાપદને છેડે ch છે તો કે હા તો કયો પ્રત્યય લાગશે તો કે es. ટીચર teaches a maths. શિક્ષક ગણિત શીખવાડે છે. સમજાઈ ગયું બધાને? હવે આ હતી આપણી હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના સિમ્પલ છે. જો કોઈ પણ બહુવચન હોય તો આપણે આ બે નિયમ લાગતા નથી, ખાલી એક વચનમાં જ આ નિયમ લાગે છે. હવે આપણે ભણવાનું છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચના બધાને સમજાઈ ગઈ. હવે આપણે નકાર વાક્ય રચના વિશે ભણવાનું છે. તો નકાર વાક્ય રચના શું થાય તો કે કર્તા પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય. હવે અહીં આપણો પ્રશ્ન આવે છે કે ડુ અને ડસ ક્યારે લાગે? તો કોઈ પણ એક વચન હોય તો ત્યાં ડસ લાગશે અને બહુવચનમાં ડુ લાગશે. પછી નોટ તો કે નકાર વાક્ય રચના છે એટલે વાક્યની અંતમાં હંમેશા નહીં આવે. તો એક્ઝામ્પલ લઈએ આપણે. સિંહ ઘરમાં રહેતો નથી. તો અહીં આપણે એક જોવાનું છે તો કે ડસ. ડસ હંમેશા એક વચન અને ડુ હંમેશા બહુવચનમાં વપરાય છે. હવે આપણે કર્તા ક્રિયાપદને તો ખબર જ છે. તો આપણે જોઈએ સિંહ એટલે કે a lion. હવે હું જે ફોર્મમાં આપણે ડુ કે ડસ. સિંહ એકલો છે તો કે હા તો કે ડસ. પછી શું આવશે નોટ. રહેવાનું થાય તો કે live. does not live in house. સિંહ ઘરમાં રહેતો નથી. હવે એવી રીતે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ કે સાગર કેરી ખાતો નથી. હંમેશા નકાર વાક્યમાં પાછળ નથી આવશે. સાગર એક વચન છે તો કે હા તો કે સાગર does not તો ક્રિયાપદનું મૂળ ખાવાનું છે તો કે eat. સાગર does not eat a mango. સમજાઈ ગયું? આ પહેલા હું છે તો કે ફોર્મ પ્રમાણે જ આપણે વાક્ય બનાવવાનું છે. પહેલા હું હતું તો કે કર્તા, પછી ડુ કે ડસ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ અને અન્ય. અને આમાં આપણે શબ્દ જોડીના નિયમ લાગશે નહીં. ખાલી આપણે હકાર વાક્ય રચના માટે જ શબ્દ જોડીના નિયમ લાગશે. આમાં આપણે એક પણ નિયમ લાગશે નહીં. આમાં એક જ નિયમ લાગશે કે એક વચન હોય તો ડસ આવે અને બહુવચન હોય તો કે ડુ આવે. હવે આપણે એમાં ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થીઓ પાણી પીતા નથી. વિદ્યાર્થીઓ પાણી પીતા નથી.
પહેલા તો કરતા કોણ છે તો કે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીનું શું થાય તો કે સ્ટુડન્ટ. પીવાનું શું થાય તો કે પહેલા હવે શું આવશે આમાં ડુ આવશે કે ડસ તો કે વિદ્યાર્થીઓ છે એ કરતા વધારે એટલે બહુવચન. સ્ટુડન્ટ્સ ડુ નોટ પછી આપણે આમાં જે ક્રિયાપદનું મૂળ રૂપ તો કે પીવાનું થાય તો કે ડ્રિંક વોટર. વિદ્યાર્થીઓ પાણી પીતા નથી. સમજાય ગયું? સિમ્પલ રીતે છે આપણે ફોર્મ પ્રમાણે જ વાક્ય બનાવવાનું છે. કર્તા ખબર છે આપણે કે કર્તા કોને કહેવાય, ક્રિયાપદ ખબર છે, કર્મ ખબર છે અને અન્ય ખબર છે. તો હવે આપણે ભણવાનું છે પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે. આ હતી આપણી નકાર વાક્ય રચના. હવે આપણે શીખવાનું છે પ્રશ્નાર્થ વાક્ય રચના. આને ઓળખવા માટેની કે આ વાક્ય હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે એને ઓળખવા માટે સિમ્પલ છે. જો હકાર વાક્ય હશે તો હકારાત્મક ભાવ દર્શાવશે, નકાર વાક્ય હશે તો કે પાછળ નથી, અને પ્રશ્નાર્થ વાક્ય હશે તો કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવશે. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના તો પેલા ડુ કે ડઝ પ્લસ કરતા. આમાં પ્રશ્નાર્થમાં બદલાઈ જશે. પેલા ડુ કે ડઝ આવશે પછી કરતા આવશે, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય અને છેલ્લે આવશે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો ફરજિયાત છે. હવે એવી જ રીતે આપણે એક વાક્ય લઈએ. શું સિંહ ઘાસ ખાય છે? શું સિંહ ઘાસ ખાય છે? તો કે પહેલા આપણે શું આવે ડુ કે ડઝ. તો આપણે પહેલા કરતા જોવાનું. કરતા જો એકવચન હોય તો ડઝ આવશે અને કરતા બહુવચન હોય તો ડુ આવશે. તો આમાં શું આવશે આપણે ડઝ, કેમ કે સિંહ એકલો છે. ડઝ અ લાયન. પછી હું આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ શું છે તો કે ખાય છે. ડઝ અ લાયન ઈટ. ઘાસનું શું થાય તો કે ગ્રાસ. G R A S અને પાછળ શું છે તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. શું સિંહ ઘાસ ખાય છે? સિમ્પલ છે. જો હકાર વાક્ય રચના આવડતી હોય તો આ બધી વાક્ય રચના હાવ ઈઝી છે. તો પહેલા હું આ વાક્ય રચનામાં તો પહેલા તો કે ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જ રીતે આપણે પહેલા ડુ કે ડઝ લગાડ્યું તો કે પહેલા કરતા જોવાનું. કરતા એક વચન હોય તો ડઝ અને કરતા બહુવચન હોય તો ડુ. અહીં આપણે કરતા કયો છે તો કે એક વચન. તો કે એક વચન છે તો ડઝ. પછી સિંહ ડઝ અ લાયન. પછી ખાવાનું ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ કયું છે તો ખાય છે તો એનું શું થાય તો કે ઈટ. અને કર્મ કયા વિષય ઉપર વાત થાય છે તો કે ઘાસ. ઈટ ગ્રાસ. બરાબર. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. શું સાગર પાણી પીવે છે? શું સાગર પાણી પીવે છે? તો સાગર એક વચન થયો તો કે હા, તો કયું આવશે તો કે ડઝ સાગર. પછી પીવાનું થાય તો કે ડ્રિંક વોટર અને પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતી આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના. વાક્ય રચના આવી છે ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ત્રણ આપણે વાક્ય રચના પૂરી કરી. હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે આપણે એક જ વાક્ય રચના બાકી છે તો કે WH ક્વેશ્ચન. તો આપણે WH ક્વેશ્ચન 11 પ્રકારના છે. તો આ લેક્ચર માટે આપણે બસ એટલું જ. અને જો તમને કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. જય હિન્દ.
જય ભારત.